જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. આવ્યા બે. કેમ છે મમ્મી? સારું છે ને બધાને? હા, મારે તો બહુ સારું છે. તારે કેમ છે? મારે તો બહુ સારું છે મમ્મી. પણ મમ્મી હું એમ કેતી હતી કે મારા ભાઈ ને મારા ભાભી ને ફરવા ગયા તો ઈ તો ત્યાં જીન્સ ને એવું બધું પહેરીને ફરે છે, કેટલા નવા કપડા પહેરે છે. તો હું તો પેલા અહીંયા હતી, મારા લગ્ન નહોતા ત્યારે હું દીકરી હતી, તોય તમે મારા પપ્પા બે મને ના પાડતા, મને કોઈ દી કઈ નવીન કપડા ન પહેરવા દેતા. એવું કેમ? તો બેટા તું છે ને પેલા મારી વાત સાંભળ. એમાં એવું ન હોય. તું છે ને દીકરી હતી અને દીકરીને છે ને બટા લગ્ન કરીને પારકે ઘેર મોકલવાની હોય, એટલે એને હરખી રીતે બધું હારું હારું શીખવાડવું પડે બટા, તો જેથી કરીને દીકરી કોઈ દી દુખી ન થાય. અને વહુ ઘેરે આવે ને પછી મા બાપ ને છે ને દીકરાના વહુ ની ભેગું રહેવું હોય ને વહુના હાથના રોટલા ખાવાના હોય. એટલે જેવી રીતે એને ગમતું હોય ને એમ મા બાપ ને રહેવું પડે, તો જ એનું ઘર શાંતિથી હાલે. નકર અત્યારનો સમય કેવો છે, કોઈને ન ગમે બેટા. એટલે સમયની હારે સ્વભાવમાં સુધારો લાવવો પડે. હા મમ્મી, ઈ વાત તમારી હાચી હો. મા બાપે છે ને એની અમુક ઉંમર પછી છે ને એના ઘરમાં શાંતિ રાખવા માટે એનો સ્વભાવમાં સુધારો લાવવો જ પડે.